કરવામાં આવે જામનગરની વાત કે જ્યાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। મરીન ટાસ્ક ફોર્સ દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા કાર્યવાહી શરૂ કરી છે। અમેરિકા ઈરાન તંગદિલી વચ્ચે કોસ્ટલ સિક્યોરિટી હાઈ એલર્ટ પર છે। આતંકવાદી ઘટનાના સમયે તાત્કાલિક કાર્યવાહી થાય તેના માટે તૈયારી કરવામાં આવી રહી છે। હાઈ એલર્ટ બાદ પણ સતત તકેદારી રાખવા અધિકારીઓએ સૂચના આપી। જોડિયા બંદર સાથે જ બાલાચડી અને સચાણા યાર્ડ સહિતના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી। મરીન કમાન્ડો અને અધિકારીઓ દ્વારા સંયુક્ત કોસ્ટલ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। ફૂટ પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ વ્યક્તિઓ અને બોટ્સની તપાસ પણ કરવામાં આવી રહી છે। લેન્ડિંગ પોઈન્ટ હોય, ફિશિંગ સેન્ટર હોય અને અવાવરું સ્થળ હોય, એ તમામ જગ્યાએ સઘન ચકાસણી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જામનગરમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો। જો અચાનક જ આતંકવાદી ઘટના બને ત્યારે સંપૂર્ણ તકેદારી સાથે કટોકટીની સ્થિતિ ટાળી શકાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા, જેને પગલે વિવિધ વિસ્તારોમાં આવી જ રીતે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેવી જ રીતે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે।